સુરત જિલ્લાના ઉલપાડના અછારણ ગામના જસવંત પટેલ નિવૃત્તિ બાદ સફળ ખેતી કરી રહ્યા છે। ડ્રીપ ઇરિગેશન પદ્ધતિનો ઉપયોગ કરી 11 વીઘાના ફાર્મમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી અને ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। આમ તો દક્ષિણ ગુજરાતમાં અનેક સાહસિક અવનવી પદ્ધતિથી ખેતી પાક લેતા ખેડૂતોના ઉદાહરણ આપવામાં આવે છે, ત્યારે ઉલપાડ તાલુકાના અછારણ ગામના ખેડૂતો જૂની કહી શકાય તેવી ડ્રીપ ઇરિગેશન પદ્ધતિનો ડાઉન અને અપર લાઇન બનાવી સારો ખેતી પાક આવક મેળવી રહ્યા છે। અછારણ ગામના જસવંત પટેલ BSNLમાં ડિવિઝનલ એન્જિનિયર તરીકે 2014માં નિવૃત્ત થયા અને નિવૃત્તિ બાદ પોતાના 11 વીઘા જમીનમાં થાઇલેન્ડ, ફિલિપિન્સ, વિયેતનામ અને ઇન્ડોનેશિયાથી ડ્રેગન ફ્રૂટ અલગ અલગ વેરાયટીના પ્લાન્ટ વાવી અઢળક ઉત્પાદન મેળવી ઘર બેઠા ઓર્ડર મેળવી રહ્યા છે। ઉલપાડના સાંધિયા અછારણ ગામ તરફ જવાના માર્ગ પર ફલક ફૂટ ફાર્મ આવેલું છે। આ ફાર્મ 11 વીઘામાં ફેલાયેલું છે, જેમાં 2 એકરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે, જેમાં મુખ્ય ફળજાત છે એક સહેદ ડ્રેગન ફ્રૂટ, 2 રોડ ડ્રેગન ફ્રૂટ અને પિયા ડ્રેગન ફ્રૂટ, ચોથું રેડ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે। સરકાર દ્વારા ડ્રીપ ઇરિગેશન સિંચાઈ પદ્ધતિ માટે અપાતી સહાયનો તેઓ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને સારું પાક ઉત્પાદન મેળવી રહ્યા છે। ખેડૂત જસવંત પટેલના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા સબસિડી અંતર્ગત આપવામાં આવતી ડ્રીપ ઇરિગેશન પદ્ધતિનો ઉપયોગ કરી તેઓ પાકમાં સારો નફો મેળવી રહ્યા છે। સાથે સાથે તેઓ જણાવી રહ્યા છે કે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિનો ઉપયોગ કરવાથી ઇલેક્ટ્રિસિટી તેમજ પાણીનો પણ બચાવ થાય છે। બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતો માટે જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ ખેતી પાકમાં સારું ઉત્પાદન મળી રહે છે। ખાસ બાગાયતી પાકનું વાવેતર કરતા ખેડૂતોએ આવશ્યક ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તેવું ખેતી નિષ્ણાંતો પણ માની રહ્યા છે। મારું નામ જસવંતભાઈ રામભાઈ પટેલ, મારું મૂળ વતન છે અછારણ ગામમાં અને ઉલપાડ તાલુકા સુરત જિલ્લાની અંદર આ મારી ડ્રેગન ફ્રૂટનું ફાર્મ આવેલું છે। એનું નામ છે ફલક ફ્રૂટ ફાર્મ કરીને ફેમસ છે। ડ્રેગન ફ્રૂટની ઘણી વેરાયટી છે, પરંતુ અમારે જે ડીપ ઇરિગેશન અને એ અમે જે સરકાર દ્વારા 2007થી પોલી હાઉસમાં મારી ખેતી હતી ત્યારથી મને એ ડીપ ઇરિગેશન લગાવ્યું છે અને ડીપ ઇરિગેશનમાં ફ્લાવરની ખેતી કરતા હતા ત્યારે અમને ઘણી જરૂર હતી અને ત્યારે સરકારે સારી રીતે સહાય આપી હતી। 45% ઉપર સહાય આપે છે। ઉપરાંત અત્યારે મારા ડ્રેગન ખેતી પૂરું થતાં પોલી હાઉસમાંથી અમે ડ્રેગન ફ્રૂટના ફાર્મના પોલ ઊભા કરીને એમાં ડ્રેગન ફ્રૂટ બનાવે છે। મારા 2017થી અત્યારે ડ્રેગન ફ્રૂટ છે, એના પર મારું પૂરી ડીપ ઇરિગેશન છે અને નીચે પણ 2 લાઇનનું ડીપ ઇરિગેશન છે। ઉપર અમે એને કુલિંગ સિસ્ટમ આપવી પડે। ડ્રેગન ફ્રૂટમાં 35 ડિગ્રીથી ઉપર ટેમ્પરેચર જાય એટલે એને ઠંડક જરૂરી હોય, એને માટે અમે ઉપર મિસ્ટ લગાવી છે અને એ પણ સારી રીતે ચાલે છે। ડીપ ઇરિગેશનથી ઓછા પાણીમાં સારી રીતે ખેતી થાય છે। ઉપરાંત આ જે ડ્રેગન ફ્રૂટને જે જરૂરી છે કે ઓછું પાણી અને સારી રીતે ખેતી થાય। ઉપરાંત ડીપ ઇરિગેશનથી પ્રોપરલી પ્લાન્ટને પાણી મળે છે અને આપણો ઘાસ ને નિંદામણ બિલકુલ ઓછું થઈ જાય છે। આવી રીતે ડીપ ઇરિગેશન વપરાશ કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે। ઉપરાંત ડીપ ઇરિગેશનમાં સરકારની સહાય 45% ઉપર આપણને આપવામાં આવે છે અને સારી રીતે કોઈ પણ GGRCL કોઈ પણ પ્રકારની તકલીફ વગર અમને દરેક સહાય આપે છે। આદિવાસીઓ માટે 90% આપે છે। આજની તારીખે આ સહાયને કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે અને પાણીની સગવડ ઓછી હોય ત્યાં પણ આ સારી રીતે ચાલે છે। તો કે આ સિવાય તમે ખેતરમાં બીજા કયા કયા પાકો લીધા છે? આ જીવનમાં અમે અત્યાર સુધી તો પહેલાં અમારા 2007થી 12 સુધી અમારે ખેતીમાં પોલી હાઉસમાં ફ્લાવરિંગ હતું અને તેના પછી અમે ફ્લાવરની ખેતીમાં થોડું કોમ્પિટિશન આવી ગઈ એટલે અમે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી। 2017થી આજે 8 વર્ષ થયા ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું। એમાં મારી પાસે ઘણી વેરાયટીઝ છે। બીજા મારી પાસે 25થી 30 ફ્રૂટના ઝાડો છે, એ મારા શોખના છે અને અમે અત્યારે આંબાવાડી અને ડ્રેગન ફ્રૂટનું કોમર્શિયલ પ્રોડક્શન લઈએ છીએ। કે આ ડ્રીપ ઇરિગેશનથી ખેડૂતોને સિંચાઈ માટે કેટલો ફાયદો થાય છે? સિંચાઈ માટે તમારે ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન ઓછું થઈ જાય, પાણીનો વપરાશ ઓછો થઈ જાય અને તમારી પ્રોપરલી તમારે ડીપ ઇરિગેશન હોય એટલે પ્લાન્ટને સારી રીતે પાણી મળે છે। બીજું તમને મેઇન ફાયદો તો નિંદામણ પૂરી થઈ જાય છે। નિંદામણમાં ખેડૂતોને પુષ્કળ ખર્ચો થાય છે। આમ જોવા જાવ તો તમે એકરે એટલે 50,000થી 1 લાખ જેટલી ખેતીમાં તમે બચત કરી શકો આ ડીપ ઇરિગેશન વપરાશથી। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।